હવે આગળની કૃતિ રજૂ કરવા જઈએ છીએ। ધોરણ 3 અને 4 ની વિદ્યાર્થીનીઓ સ્ટેજ ઉપર આવી જાય। દીકરીઓ છે। દીકરીની એક વાત કરવી છે। ગિરનાર પર્વતારોહણ ચાલતું હતું, એમાં એક બાપ અને એની દીકરી બંને પર્વત ચડી રહ્યા હતા। એમાં અમુક જગ્યાએ જતા ત્યાં પગથિયા નહોતા, ચઢાણ થોડુંક કપરું હતું, એટલે એના પપ્પાએ કીધું એની દીકરીને કે બેટા તું મારો હાથ પકડી લે, એટલે તું પડ નહીં। ત્યાંની છોકરી એવું બોલે છે કે નહીં પપ્પા, તમે છે ને મારો હાથ પકડી લ્યો। ત્યારે પપ્પા કે કેમ? તો કે કદાચ મેં તારો હાથ પકડ્યો હશે ને, મેં તમારો હાથ પકડ્યો હશે ને, તો કદાચ એવો રસ્તો આવશે ને તો હાથ છૂટી જશે, પણ મને વિશ્વાસ છે કે તમે જો મારો હાથ પકડેલો હશે ને તો કોઈ પણ સંજોગોમાં તમે મારો હાથ નહીં મૂકો। બરાબર? આ દીકરી છે, એટલે એવું જ એક વિદાયને લગતું ગીત છે। પાપા મેં છોટી से बड़ी हो गई क्यों। पापा मैं छोटी से बड़ी हो गई क्यों, पापा मैं छोटी से बड़ी हो गई क्यों, पापा की निगाहों में ममता की बाहों में, पापा की निगाहों में ममता की बाहों में कुछ दिन और रहती तो क्या बिगड़ जाता। पापा मैं छोटी से बड़ी हो गई क्यों, पापा मैं छोटी से बड़ी हो गई क्यों। गया वो बचपन, गए वो सपने, बेगाने हो गए सारे वो अपने। नन्ही सी तू गुड़िया मेरी, नन्हा सा वो झूला तेरा, जहाँ मैं डूबा वहीं पे मुँह फूला तेरा। फिर तू बना लेता, गले से लगा लेता, दिन यही और रहते तो क्या बिगड़ जाता। पापा मैं छोटी से बड़ी हो गई क्यों, पापा मैं छोटी से बड़ी हो गई क्यों। करूंगा मैं विदा तुझे, हाय किस दिल से सोचूं जब यही तो मैं रह जाऊं हिल के। करूंगा मैं विदा तुझे, हाय किस दिल से सोचूं जब यही तो मैं रह जाऊं हिल के। पर
जिद और रहती तो क्या बिगड़ जाता। પ્રજાસત્તાક દિનની ઉજવણીના અન્વયે આજનો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ ગોઠવાયો છે એમાં ઉપસ્થિત ગામના સર્વે વડીલો, ભાઈઓ, બહેનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેન, આમ તો આપણે 26મી જાન્યુઆરીએ પ્રોગ્રામ કરીએ જ છીએ, પણ જ્યારે મેં વિદ્યાર્થીઓ સાથે પ્રોગ્રામની વાત કરી ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું સાહેબ અમારે લગ્ન છે, એવા 20 છોકરા નીકળ્યા કે સાહેબ અમારે લગ્નમાં જવાનું છે. એટલે તરત જ પછી અમે એવો નિર્ણય કર્યો કે થોડાક દિવસ આપણે વહેલા પ્રોગ્રામ કરી લઈએ કે જેથી દરેક બાળક, જો આમાં 164 બાળકો જેટલા ભણે છે બધા બાળકો એમાં ભાગ લીધો છે. એક પણ બાળકને અમે છોડી દીધો નથી. તો દરેક બાળક ભાગ લઈ શકે, દરેક વાલી હાજર રહી શકે, એના અનુસંધાને અમે આમ તો 23 તારીખે કરવાનો તો સોમવારે, પણ એ દિવસે મારા વિનુભાઈ પણ નથી, એમને પણ રસોડું બનાવવાનું છે, એટલે આજે અમે આ પ્રોગ્રામ ગોઠવી દીધો છે. આવતીકાલ કરવો હતો પણ કાલે એકમ કસોટીની મારી પરીક્ષા હોય, એટલે આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. છેલ્લે 26 જાન્યુઆરી 2020 ના દિવસે આપણે મળ્યા. 3 વર્ષ નીકળી ગયા કોરોના મહામારીને કારણે, અને આ કોરોના મહામારીના અંદર જે વિદ્યાર્થીઓની અંદર પણ ઘણો લર્નિંગ લોસ જેને કહેવાય કે અમને કે પહેલા ધોરણમાં જે બાળક ભણતું હતું એ બાળક સીધું આ કોરોનાના કારણે સીધું 3જા ધોરણમાં આવી ગયું. અને વચ્ચેના 2 વર્ષની જે ગેપ છે એ ગેપ વિદ્યાર્થી પણ ભોગવે છે, વાલીઓને પણ એની અસર પડે છે, અને અમને પણ એની તકલીફ પડે છે. કારણ કે સતત 2 વર્ષ સુધી બાળક પોતાના ઘરે જ રહ્યું, કાંઈ ભણ્યું નહીં. તેમ છતાં પણ અમે સૌ શિક્ષક મિત્રોના આગ્રહને માન રાખી અને ગામમાં શેરી શિક્ષણ પણ ચાલુ કર્યું. બહુચરાજીની વાડીએ, ગામમાં વાડિયા પરિવારની વાડીએ આપણે દરરોજ સવારમાં 2 કલાક, સાંજના 2 કલાક બોલાવી અમારા જોખમે અને બાળકોને માટે શિક્ષણ માટે અમે 6 મહિના સુધી આવી રીતે ચલાવ્યું. કારણ કે પહેલા ધોરણમાં 1 થી 50 શીખવાનું હોય, બીજા ધોરણમાં 51 થી 100, ત્રીજા ધોરણમાં 101 થી 999, અને સીધું જ બાળક પહેલા ધોરણમાંથી કૂદકો મારી 900 સુધી પહોંચી જાય તો વચ્ચેનું બધું ક્યાં જાય? એટલે એનો જે લર્નિંગ લોસ જે છે એ અમને ખૂબ નડે અત્યારે. અને એના માટે થઈ અમે દરરોજ એક કાર્યક્રમ પણ છે મારો FLN, એટલે કે એ લર્નિંગ લોસને દૂર કરવા માટે થઈ વાંચન, ગણન અને લેખનનો કાર્યક્રમ કરીએ છીએ. આવતા અઠવાડિયામાં પણ અમારે 80 માર્કનો દરેક વિદ્યાર્થીઓના 1 થી 8ની ટેસ્ટ લેવાની છે. એની અંદરથી ટૂંકમાં બાહ્ય જ્ઞાન, સરવાળા બાદબાકી બરાબર સારું શિક્ષણ મળે એવા સતત અમારા પ્રયત્નો રહે છે. તો એક આ લર્નિંગ લોસ માટે આ શેરી શિક્ષણ પણ અમે ચાલુ કર્યું હતું. આ FLN કાર્યક્રમ પણ ચાલુ છે. અને બીજું ખાસ આનંદ થાય છે કે ગુજરાત સરકારે હમણાં જ આપણા જે ચૂંટણી હતી એ પહેલા જ માનનીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના સ્કૂલ ઓફ એક્સેલન્સ, શ્રેષ્ઠ શાળા તરીકે એને અપગ્રેડ કરવાનું નક્કી કર્યું છે કે જેની અંદર 15 કોમ્પ્યુટરની એક લેબ મળે છે, સાથે સાથે વાઈફાઈ સુવિધા સાથેનું બિલ્ડિંગ, શાળામાં જરૂરિયાત મુજબની ફર્નિચર,
ફાઈબર ઓપ્ટિકલ એટલે કે વાઈફાઈ સાથેનું જોડાણ થાય એનો પણ સર્વે થઈ ગયો છે. આપણે યાદીમાં આવી પણ ગયા છે અને 1000 શાળાઓની અંદરથી શરૂઆતની જે 200 શાળાઓ છે એની અંદર આ કોમ્પ્યુટર લેબ આપવાનું શરૂ પણ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર એ આપણા શાળાની અંદર 15 કોમ્પ્યુટર વાળી લેબ પણ આપણે આવી જાય એ માટે આપણે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તાળીઓથી આપણે એમને વધાવીએ. એટલે આપણે સ્કૂલ ઓફ એક્સેલન્સ શ્રેષ્ઠ શાળાની અંદર આપણે સામેલ થયા છીએ. બીજું કે આપણે છેક 2012 થી જ્ઞાનકુંજ પ્રોજેક્ટ છે. ધોરણ 6 અને 7મા ની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપણે એમાં ડિજિટલ બોર્ડ વાળા સરકારશ્રીએ અભ્યાસક્રમ બદલાતો ગયો. આ વખતે સરકારશ્રીએ નક્કી કર્યું કે એ જે છે એમને પરત કરી દો, અમે તમને બીજા આપીશું. એટલે એ 2 જે ક્લાસ છે ડિજિટલ બોર્ડ વાળા એ 2 ક્લાસ પરત લઈ લેશે અને સામે બીજા 2 પણ નવા મંજૂર થઈ ગયા છે. એનો લેટર પણ આવી ગયો છે. એટલે ધોરણ 7 અને 8 નું જે છે એ લેબ પાછી લઈ જશે. એની જગ્યાએ નવી લેબ પણ આપણને એ મળવાની છે. સાથે સાથે બીજું એ વાત કરું કે ખાસ વિદ્યાર્થી અને એટલે વાલીઓ માટે કે દર શનિવાર એકમ કસોટી લેવાય છે. 25 માર્કની એકમ કસોટીની અંદર જે માર્ક આવે એની અંદર તમારા વાલીની સહી કરવા માટે અમે આપીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓને અમે પૂછીએ એટલે મારા મમ્મીએ કીધું કર નાખને જાતે. પણ જાતે શું કામ? તમે જોવો ને, તમે ભણેલા છો બરોબર, કેટલા માર્ક્સ આવ્યા, ક્યાં ખોટું પડ્યું, કે રાઉન્ડ કરેલો છે, શિક્ષકની સૂચના પણ હશે, તો તમે વાંચો એટલો તો ટાઈમ લ્યો. જાતે કરીને આવે છો કે રગમાં મમ્મી કીધું જાતે કરી નાખે, નામ સહી કરી નાખે. એટલે તમે જાતે એમાં એકમ કસોટીમાં કેટલા માર્ક્સ આવ્યા, કયા પ્રશ્નમાં ઓછા આવ્યા છે બરોબર, એની અંદર સૂચનાઓ પણ લખેલી હોય છે. તો એ સૂચનાઓનું થોડું પાલન કરીએ. ઘરે જ્યારે લર્નિંગ લોસની વાત કરી કે વાંચન ગણનમાં નબળા છે ઘણા બધા વિદ્યાર્થી, 3 નો સમન્વય થશે તો જ આ આપણા 1.5 વર્ષ કે 2 વર્ષના જે ગાળામાંથી બહાર નીકળવું છે તો એના માટે આપણો સહિયારો પ્રયાસ જોઈશે. તો એમાં આપ સૌ અમને સાથ સહકાર આપો એવી આપવા અપેક્ષા રાખું છું. બીજું કે ગયા વર્ષે પરીક્ષા તો નહોતી પણ પ્રવેશોત્સવ વખતે આપણે ધોરણ 1 થી જે બાહ્ય મૂલ્યાંકનના આધારે નંબર આપવામાં આવતા હતા એના 1 થી 8 ના જે 3 નંબર હતા એના નામ પણ આપણે પ્રવેશોત્સવ વખતે આપી દીધા છે. નવજુવાન એક શિક્ષક મિત્ર કે જે પોતે આકસ્મિક બીમારીના કારણે પોતે સ્વર્ગવાસ સિધાવ્યા છે એવા મેહુલભાઈ કોરિંગા સાહેબ કે તેમના સ્મરણાર્થે એ આપણને શિલ્ડ આપવાના છે. એ પ્રિન્ટ થવાના બાકી છે એટલે આવશે એટલે આપણે 26મી જાન્યુઆરીએ એમને દરેક બાળકોને જે ગયા વર્ષે એ 1 થી 3 નંબર મેળવ્યા છે એમને આપણે આપી દઈશું. તો મેહુલભાઈ કુરિંગા આર્ય વિદ્યાલય ટંકારા કે એમના આત્માને પ્રભુ શાંતિ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. જ્યારે રોટરી ક્લબ રાજકોટે આ જ્યારે શાળા આપણને સોંપી ત્યારે આપણને મધ્યાહન ભોજન માટે બાળકોને જમવા માટે 200 ડીશ આપણને આપી હતી. પણ 20 વર્ષ થઈ ગયા, થોડીક જૂની થઈ ગઈ હતી. એટલે આપણા જ ગામના ભાડજા પ્રફુલ્લ લક્ષ્મણભાઈ એને મેં વાત કરી અને એમને કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, કે જે એટલે મેં એવી ડીશ મંગાવી છે કે પાઉભાજીની જે 4 ખાનાવાળી ડીશ આવે છે એવી ડીશ. તો એ ડીશ માટે એમને 9000 રૂપિયા અમને શાળાને રોકડા ભેટ આપી દીધેલા છે. એ દરેક બાળકો માટે મેં નાસ્તા માટે એટલે મધ્યાહન ભોજન જમવા માટેની ડીશ એ એમના તરફથી મળશે. તો પ્રફુલ્લભાઈનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જે કંઈ દાતા હોય આજે રકમ આપી છે એ રકમ એ બાળકોના ઇનામ માટે શાળાની કોઈ સુવિધાઓ હોય એમાં જરૂરિયાત હશે ત્યાં એનો ઉપયોગ કરવામાં આવશે બરાબર. હવે ગયા વર્ષની જે 2020 ના દિવસે જે ફાળો થયો હતો એના ખર્ચના હિસાબ, કારણ કે 3 વર્ષથી તો આપણે કાર્યક્રમ કરેલ નથી, તો એ ખર્ચનો હિસાબ જે છે એ આપ સમક્ષ રજૂ કરું છું. તો 684 રૂપિયા મારી ઉગડતી સિલક હતી અને એ દિવસે 26 જાન્યુઆરી 2020 ના રોજ 22,605 રૂપિયા એ લોકભારા તરીકે એ આપણને પ્રાપ્ત થયેલા. તેમાંથી જાવક એટલે ખર્ચ જે છે 40 રૂપિયા ફૂલહાર, 300 રૂપિયા ચોકલેટ, 100 રૂપિયા ચા કપ, 225 રૂપિયા દૂધ, 230 ચા ખાંડ,
પછી 6000 રૂપિયા ટૂંકમાં અમે જે સાઉન્ડ જે લાવ્યા છે સ્કૂલ માટે એનું કબાટ બનાવવાનું હતું. એ કિરીટભાઈ મિસ્ત્રી પાસે આપણે સાઉન્ડ ને કબાટ બનાવડાવી છે. પછી 7634 રૂપિયા દરેક બાળકોને ચોપડો, બોલપેન, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, કલર આ બધું હસ્તે જયેશભાઈ લઈ આવ્યા હતા. પછી 550 રૂપિયા ધોરણ 1-2 ના વિદ્યાર્થીઓને ખાનાવાળી નોટબુક આપી હતી. પછી કોરોના દરમિયાન કે જે ભાટિયા પરિવારની વાડીમાં સાફ સફાઈ કરાવી 300 રૂપિયા ધનીબેનને આપણે આપ્યા હતા. 2000 રૂપિયા ખડની દવા, કારણ કે કોરોના કાળમાં અમને કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી, શાળા બંધ હતી, એટલે જે શાળાની અંદર ખડની દવા છાંટી હતી હસ્તે જયેશભાઈ રમેશભાઈના દુકાનેથી જે આપણે લીધી હતી. 400 રૂપિયા દવા છાંટવાની મજૂરી, 60 રૂપિયા બીજી 2 ખડની પડીકી આપણે ઘટીથી લઈ આવ્યા હતા. 580 રૂપિયા એ અમે જ્યાં કનેક્શન લેવામાં સીધું ડાયરેક્ટ પાણીના ટાંકેથી સીધું જે કનેક્શન આપ્યું એના માટે એક ફૂગો ને એલ્બોલ ટેપ રોલ ને બધું લાવ્યા હતા એ. પછી 160 રૂપિયા કોરોનાની અંદર વાલીની જે સંમતિ લેવાની તેની ઝેરોક્સ કરાવી છે. 150 રૂપિયા સબમર્સિબલ કેપેસિટર, 3264 રૂપિયા જે વાંચન ગણન લેખન માટેના દરેક વિદ્યાર્થીઓને મેં ચોપડા અને નોટબુક આપી હતી એના છે. 800 રૂપિયા વાલ પાઇપ ફિટિંગ નવી પાઇપલાઇન જે નાખી એના, અને 800 રૂપિયા હમણાં જે આપણે આ જે બધી ટપક સિંચાઈ છે એમાં 108 મીટર એ બધી કાઢી નાખી નવી બીજી ફિટ કરી છે. એટલે કુલ આવક સામે જે આવક છે 23597, બરોબર. એટલે એમાં આવક હતી 23286, 311 રૂપિયા મારા પદરના છે. એટલે ટૂંકમાં આ હિસાબ અહીં આપણે પૂર્ણ જાહેર કરું છું. એટલે આપ આપણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દરેક વાલી અને ગ્રામજન નમ્ર વિનંતી, પ્રોગ્રામ પૂરો થાય નાસ્તો કરીને જ પછી જજો, બરોબર. નાસ્તાની સગવડ છે ફૂલ. ખૂબ ખૂબ આભાર આચાર્ય સાહેબ. હવે પછી ધોરણ 7 અને 8 ની વિદ્યાર્થીનીઓ સ્ટેજ ઉપર આવી જાય. भूमि बाड़ी आखा हिंद माहिताड़ी गुजरात भूमि बाड़ी ये नथी रेत गाड़ी ये सुरवीरता वाड़ी वचन ने आपे ताड़ी ने करे राखवाड़ी, वचन ने आपे ताड़ी ने करे राखवाड़ी आखा हिंद माहिताड़ी गुजरात भूमि बाड़ी आखा हिंद माहिताड़ी
આગળની કૃતિ લઈને આવે છે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ. આદિવાસી નૃત્ય છે. વાડીવાળા મોટા ભાગના વાડીવાળા વિદ્યાર્થીઓ છે અને અદ્ભુત ડાન્સ છે. માટેને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. એનો ગેટઅપ જ અદ્ભુત છે આજે. સાયકલ સાયકલ વ મારી સોનાની સાયકલ સાયકલ પર બસી નમી તસીઓ તરંવા સાયકલ સાયકલ વ મારી સોનાની સાયકલ સાયકલ પર બસી નમી કસી મલકંવા સાયકલ સાયકલ
ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવી જાય. માટલા ઉપર માટલું નહીં બને રોણી રોણી માટલા ઉપર માટલું માટલા ઉપર માટલું માટલા ઉપર માટલું ને માટલામાં પોણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી ડગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી મામૈનાનું માવઠું ને માવઠાનું પોણી મામૈનાનું માવઠું ને માવઠાનું પોણી અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી तू एडम से हाउ बच्चू से तू चट्टी में से तू वायडू से मोटू तारू नोनू વાત તારી મોટી તને સમજણ નહીં પડે મેલ માથા કુટ ખોટી રંગમાં ભંગ પાડીશ નહીં મારું નેતરની હોટી પ્રેમમાં ખબર પડશે ત્યારે ઉંમર થાશે મોટી મારું છટકાય નહીં મોટું તારું નોનું ને વાત તારી મોટી તને સમજણ નહીં પડે મેલ માથા કુટ ખોટી રંગમાં ભંગ પાડીશ નહીં મારું નતરની હોટી પ્રેમની ખબર પડશે જ્યારે ઉંમર થશે મોટી હાલતી નહીં થા બહુ લોહી પી ગયું અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી બરવી હોય એટલી ભારી લાગલી નહીં સમજે તારી થોડી રે ફીલી અલ્યા જાનું ને પટાવા તું કરી સચડી વિખરાઈ જશે તારા પ્રેમનું સેટી અલ્યા માટલા ઉપર માટલું માટલા ઉપર માટલું માટલા ઉપર માટલું ને માટલામાં પોણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી અલ્યા ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી અરે ઢગલો પ્રેમ કરીશ તો એ હા 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 દેવા કાકા કશું નહીં થાય એ નોનું છે ઈ ગોડું છે બુદ્ધિ વગરનું છે હાવ નકમું છે હું તારો ઘોડો ને તું મારી લાઈટ તારા મારા પ્રેમની ઉડાડીએ કાય જતું રે ચૌદશા નકર થશે આપણે ફાઇટ आज गुड मॉर्निंग ने आज गुड नाइट समझ में आया तेरे को અલ્યા ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી અલ્યા ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી કશું નહીં થાય આજે અમને 23 વર્ષ થયા ખેમજીભાઈ બરોબર અને શાળાનું કોઈ પણ કામ હોય ગમે એટલા વાગે હોય રાત્રે હોય દિવસે હોય અને ગામને કોઈ પણ વ્યક્તિને કહ્યું હોય ના નથી આવી ઉત્સાહથી આવી અને શાળાનું કામમાં હાજરી આપી છે તો એનો ખૂબ ખૂબ આભાર અને સામે શિક્ષક મિત્રો પણ એક પરિવારની જેમ ગામનું કોઈ પણ કામ હોય ત્યારે અમે પણ એટલી ઇન્વોલ્વ રહ્યા છીએ અને શેખ સુધી આપણો જે આ શાળા અને ગામનો નાતો છે
આમને આમ જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના. એટલે દરેક સંસ્થા, ભાઈ ગૌશાળાના મિત્રો હોય કે કોઈ પણ મંડળના મિત્રો હોય, બરોબર, એ બધા શાળા સાથે ઇન્વોલ્વ છે. ફોટોગ્રાફર તરીકે ધર્મેન્દ્રભાઈ હોય કે કોઈ પણ એમ ગામનો કોઈ પણ વ્યક્તિ, અમારા માટે કોઈ નાનો મોટો નથી, બધા સેમ સરખા. દરેક શાળા માટે જે ઉપયોગી થાય છે દરેકનો હું શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જય હિન્દ. जैसा कोई नहीं है, बस नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिल लाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा
છે જે વિદ્યાર્થીનીઓ છે એનો અભિનય પણ ખરેખર અદ્ભુત છે, અમને બહુ ગમે છે. એ એટલા ઇન્વોલ્વ થઈને આ નાટક કરે છે, એને માણવાનો ખરેખર એક અલગ આનંદ છે. શાંતિથી બેઠા હતા તો મેં કીધું કેમ કોઈ વાતો નથી કરતા, કીધું કાંઈક બોલો તો ખરા. તો મને કે હું બોલી કે બધી હાજર છે કે કોઈ ગેરહાજર હોય તો આપણે એના વિશે કંઈક વાતો કરી કે બધી ક્યાંય જ છે. એટલે આવા જ રમૂજ સાથે હવે પ્રસ્તુત કરીએ છીએ બાળ નાટક. નાટકનું શીર્ષક છે જીવીમાં. જો જીવી, આપણી ઘરે મહેમાન આવે છે ને તો તું એને હાચવી લેજે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું વાડીએ લેવા જાઉં છું. ભલે ભલે. હેલો, જીવી સ્પીકિંગ. એ હું જીવતી બોલું છું. એ જીવતી હોય તો જ બોલે ને. બોલ બોલ, ઘણા દિવસે મોટી બેન ની યાદ આવી હે? એ જીવી, તારે ત્યાં જે મહેમાન આવે છે ને એ ગુંદરિયા મહેમાન છે, ગુંદરિયા. મારે ત્યાં 15 દી રોકાણા. ઈ બધાયનું ભરબારું કરે છે. મફતિયા છે, મફતિયા. અરુ તે ફોન કરી દીધો, હવે જો એની મજા આવી ક્યાં લાગે છે. હવે પછી વાત કરશું. એ ખુલ્લું જ છે, આવી જાવ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. દાન ઘડી દાન ભાગ. અમારા ઘરે તમારા પગલા પડ્યા. ઈ અહીંયા તો બહુ મજા આવશે. આપણે મહિનો ખેંચી લેશું. હું કીધું કાઈ નહીં, મારા હાથા નથી દેખાતા. અરે અરે, કેમ, શું થયું માજી? તમારા હાથાનું મગજ ચસકી ગયું છે બેન. હા. તો એ શું કરે છે? મારા ઘરે જે કોઈ મહેમાન આવે ને એને પાવડે પાવડે મારે છે. તો અત્યારે ક્યાં છે? વાડીએ પાવડો લેવા ગયા છે. આ પેલા ક્યારે આવું થયું છે? ગઈકાલે 2 મહેમાન આવ્યા હતા, અસલ તમારી જેવા ડાયા ડમરા. એના હારું મેં ભજીયા બનાવ્યા, પણ તમારા હાથાએ આવી એને પાવડે પાવડે એની ચટણી બનાવી નાખી. અરે સારું કીધું તમે કહી દીધું. હવે રામ રામ નીકળીએ છીએ. એ મારા હા, ચા તો પીતા જાઓ. ચા તો પી લઈ. ભલે બા, બનાવ. દૂધ વાળી બનાવો કે કાવો? કાવો તો પીએ જ છીએ. આજે દૂધ વાળી ઠપકારીએ. મીઠી બનાવો કે મોળી? મોળી તો પીએ જ છીએ. આજે મીઠી ઠપકારીએ. તો પછી હું સૂંઠ નાખું કે આદુ? કોરી કાઢ તો પીએ જ છીએ. આજે આદુ વાળી ઠપકારીએ. રકાબીમાં આપું કે કપમાં? રકાબીમાં તો પીએ જ છીએ. આજે કપમાં ઠપકારીએ. કાચનો કપ કે સ્ટીલનો કપ? કાચના કપમાં તો પીએ જ છીએ. આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુગર. 2 સેકન્ડમાં ચા બનાવી. હે, આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે, આજ ખાલી ઠપકારો.
જલ્દી બાયણું ખોલ. મહેમાન આવ્યા છે કે નહીં? ભાગો ભાગો. ભાગો. એ ખોલું, તમારા હાથમાં શું છે? કીધું તો ખરું, પાવડો છે. એ કહું છું ભાગો હવે. એ હા સમજી ગઈ, ભાગો હવે. ભાગો. મહેમાન આવ્યા તા? આવ્યા ને વયા ગયા. કેમ? આવ્યા ત્યારના પાવડો પાવડો કરતા હતા. તો આપી દેવાય ને પાવડો. તો હજી આયા પૈસા આઈસે. જાઓ દયાવો. એ દેતો આવું. એ લેતા જાઓ. ભાગો ભાગો. અરે કહું છું લેતા જાઓ. અરે લેતા જાઓ. ભાગો. અરે આ ભાગે કા? એ કહું છું લેતા જાઓ. અરે એ કહું છું લેતા જાઓ. જોયું, મફતનું બહુ હારું નહીં. મફતની મજા ને ઉકરડે ધજા, એવું માનનારને આવી થાય સજા. જી 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 માં. જી 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 માં. જી 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 માં. અરે તમારી આંખમાં આંસુ ના હોય કેમ? કોઈની અવસાન નોંધ આવી છે? ના ના ના. તો ભારત મેચ હારી ગયું? ના ના ના. ધરતીકંપ થયો, સુનામી આવી, બોમ્બ ફૂટ્યો, ના ના ના. તો એવું તો શું વળી ગયું કે વાંચીને આટલું બધું રડો છો? હવે વાંચતા નથી રડતો. તો વાંચતા નથી આવડતું એટલે રડું છું. ઓહો, એમાં હું લાવો, હું વાંચી રહું. હાલે. ઓય માડી મરી ગઈ. એ કોઈની અવસાન નોંધાવી છે? એ ના ના ના. તો ભારત મેચ હારી ગયું. એ ના ના ના. ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ્બ ફૂટ્યો? એ ના ના ના. તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે શું? આ તમારી ખુશીની છે મારો પગ આવી ગયો છે. સોરી જીવી, સોરી. ઓય મારી માડી. મિથ્યા થાતી નથી ને કરેલા કર્મના બદલા દેવા પડે જીવી, દેવા પડે. એ કહું છું હાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન, આ જન્મ સુધી મને ઈ જ મળે. એ ભગવાન, આશા રાખું છું કે આ હાથમાં જ જન્મ હોય. હું કીધું? એ આ જન્મ હોય જીવી. હે હું તો 14 જન્મ નું કેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take our... હલો, જીવા સ્પીકિંગ. શું હોસ્પિટલ માંથી? હા બોલો. હું વાત કરો છો? કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? પણ હું થયું? બા ગુજરી ગયા જેવી, બા ગુજરી ગયા. એમાં રોવાનું ન હોય. હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી. બાએ તો સદી ફટકારી દીધી હતી. હવે યમરાજનો વાંક નથી. હવે તો બોલાવે ને. હવે તો જીવતા જગત્યું કરવું જોઈતું તું. હવે તો હસવું જોઈ, મીઠાઈ વેચવી જોઈ. એ મારા બા નથી ગુજરી ગયા, આઈ, તારા બા ગુજરી ગયા છે. ઓય માડી રે, અરે રે બિચારા. હે ભગવાન, હજી તો નાની અમથી ઉંમર હતી. જોયું, આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી.
કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુખે દુખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય, સ્વર્ગ. ચલો, અહીંયા આપણા તમામ કૃતિઓ પૂર્ણ થાય છે અને નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. એટલે તમામ ગ્રામજનો, આપણા વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા જ બેસશે. પૂરો થાય છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.